ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલીનું આ બીજું ચરણ જ્યારે ખેડા જિલ્લામાં અને નડિયાદમાં પધારી રહી છે ત્યારે અમે રેલી સ્વરૂપે પીચ ચોકડીથી નડિયાદમાં ફરવાના છે। સરદાર સાહેબની પ્રતિમાએ ફુલહાર કરી સરદાર સાહેબના ઘરે જઈ અને સંતરામ મંદિર જવાના છે। નડિયાદના લોકોના ઘણા પ્રશ્નો છે, જ્યારે નડિયાદ આણંદ બંને અલગ થયું અને આજે આણંદ વિકાસના રાહ ઉપર આગળ નીકળી ગયું છે, જ્યારે નડિયાદની અંદર બેરોજગારી વધી ગઈ છે, ચારે બાજુ દારૂ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે, લોકો પી રહ્યા છે, જુગારના ઠેર ઠેર અડ્ડાઓ ચાલી રહ્યા છે, નડિયાદની અંદર ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે, નડિયાદની અંદર ચારે બાજુ રોડ રસ્તા તૂટેલા મળે છે, કચરાના ઢગ જોવા મળે છે, ચોમાસાના સિઝનમાં ઋતુમાં ચારે બાજુ પાણી ભરાઈ જાય છે। હા, મહાનગરપાલિકા બન્યા પછી સારા કમિશનર મળ્યા છે અને વિકાસની રાહ ઉપર ધીરે ધીરે જશે, પરંતુ આની જોડે જોડે સત્તાધારી પક્ષે પણ વિપક્ષને સાથે લઈને ચાલવું પડશે। જો નડિયાદનો વિકાસ કરો, 35 વર્ષથી એક હતું એમની પાસે શાસન છે, ત્યારે નડિયાદની આ પરિસ્થિતિ અને અમારો મૂળ મુદ્દો નડિયાદનો વિકાસ જ છે। નડિયાદના લોકો અને નડિયાદની અંદર રોજગારી મળી રહે। આજે લોકોના દીકરાઓ 10 પાસ 12 પાસ કરીને વિદેશ જતા રહે છે, નડિયાદમાં રહેતા નથી। નડિયાદની સોસાયટી વિસ્તારમાં 60% ઘરો ખાલી જોવા મળે છે। તેનું કારણ શું છે? આ નડિયાદ અવિકસિત થઈ ગયું છે, જેને વિકાસની તરફ લઈ જવા માટે જ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ સત્તાની સામે અમે લડી રહ્યા છે અને લડીશું। જ્યાં સુધી અમારું નડિયાદ આગળ ના વધે, ગુજરાતની અંદર સ્થાન ન થાય અને વિશ્વમાં જ્યારે સંતરામ મંદિર અમારું નડિયાદનું પ્રસિદ્ધ છે, સરદાર પટેલનું જન્મ સ્થળ છે, આ જગ્યાને દુનિયામાં સ્થાન મળવું જોઈએ, જે નથી મળી રહ્યું, તેના માટે પણ અમે કાર્ય કરી રહ્યા છીએ। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોઈએ તો ભ્રષ્ટાચારે ભજા મૂકી છે, બેન બેટીઓ સુરક્ષિત નથી, દારૂ જુગાર અને ડ્રગ્સ એ પણ એના વેપલાએ પણ મજા મૂકી છે, કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે, મોંઘવારી અસહ્ય થઈ ગઈ છે, બેરોજગારીનો પ્રશ્ન ખૂબ વિકટ છે। આ પ્રશ્નોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર ગુજરાતમાં આ બીજા ફેઝમાં ખેડા જિલ્લામાં પ્રવેશ કરી રહી છે। દરેક ગામે ગામ ખૂબ આવકાર મળી રહ્યો છે અને આજે નડિયાદ શહેરમાં પણ અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહેલા છે અને લોકોના પ્રશ્નોને વાચા મળે તે માટે સમગ્ર ગુજરાતમાં આ લડાઈ ચાલુ રહેશે। ખાસ કરીને છે પણ આપ જાણો છો, આપ તો પત્રકાર છો, કે દરરોજ 1 થી 2 ગાડીઓ દરેક નાના મોટા શહેરમાં પકડાતી હોય છે, તો આવે તે ક્યાંથી? તમે રાજસ્થાન બોર્ડર લો, મધ્યપ્રદેશ બોર્ડર લો, મહારાષ્ટ્ર બોર્ડર લો, તો એ બોર્ડર ક્રોસ કરીને ગાડીઓ આવે છે, એનો મતલબ કે સીધી પોલીસની મિલીભગત છે। પોલીસ IAS અધિકારીઓની મિલીભગત સિવાય દારૂનો વેપલો અહીંયા થઈ શકે નહીં, ડ્રગ્સનો વેપલો થઈ શકે નહીં। 72,000 કરોડનું ડ્રગ્સ અદાણીના પોર્ટ પરથી પકડાયું, તો કેમ અદાણીની સામે કેસ દાખલ કરવામાં નથી આવતો? બહુ મોટા ગફલા કરેલા છે અને સીધું જ કોંગ્રેસના મતદારો મતદાનથી વંચિત રહે તે માટેની આખી યોજના બનાવેલી છે અને જેથી કોંગ્રેસના મતદારો કેમ મત આપી શકે નહીં અને એમને કઈ રીતે કાપવા, એમનો મત કેમ ના આવે, એ જ એમની યોજના રહેલી છે અને કોંગ્રેસના મતદારો દૂર રહે મતદાનથી, એટલે મોટાભાગના જે મતદારો કાપવામાં વાંધા આપવાના છે એ વાંધા અમે લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ રજૂ કરીશું અને અમારા મતદારો મતદાનથી વંચિત ના રહે તેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું। તો રેલી પહોંચી છે નડિયાદ ખાતે, કેવો જન પ્રતિસાદ મળી રહ્યો છે? આ જન આક્રોશ રેલીનો બીજો તબક્કો 20 તારીખે ફાગવેલથી શરૂઆત થઈ છે। તમે જોઈ શકો છો કે દરેક તાલુકામાં, દરેક ગામમાં, દરેક શહેરમાં લોકો મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો પોતાના પ્રશ્નોને ખુલીને કહી રહ્યા છે, એના માટે લડવાનો સંકલ્પ કરી રહ્યા છે અને આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે, આખા ગુજરાતમાં જે ભાજપનો ભ્રષ્ટાચાર છે, જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું આખું શાસન ચાલે છે, એની ઉપર જનતા રસ્તા પર ઉતરશે ને નવી ક્રાંતિ, નવી આઝાદીની લડાઈ શરૂ થશે।